આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય, મહેનત અને પૈસા બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. પછી જો આ રીતના આપણે જે કપડામાં નવા કપડાં લઈએ ને બાળકોના કે પછી કોઈના પણ, તો આ રીતના ટેગ આવતા હોય તો આપણે શું કરીએ, આ રીતે દોરો છે ને કાતરથી કાપી નાખતા હોઈએ. તો આ રીતે નહીં કટ કરવાનું, આપણે છે ને તેનો સરસ ઉપયોગ કરી શકાય. તો આપણે જો તમે આ રીતે ખેંચશો ને તો તેની એક ક્લિપ જેવું બનેલું હોય છે, તો તરત અલગ થઈ જશે. જો વ્હાઈટ આવે છે ને આ રીતે બ્લેક પણ આવે છે, તો બંનેમાં તમે આ કરી શકો યુઝ. અને તેના દોરાનો પણ ઉપયોગ તમને બતાવીશ, અને આ પુઠ્ઠાનો પણ ઉપયોગ સરસ આપણે કરી શકાય. બંને વસ્તુનો ઉપયોગ સરસ થશે. તો જો આ દોરી આપણે ઘણા બધા ઉપયોગમાં કામમાં લઈ શકાય. એક ઉપયોગ તમને બતાવું છું કે આ રીતના આપણે જે નેલ કટર હોય છે ને નખ કાપવાનો, તેમાં પણ જો આ રીતનું હોલ હોય છે, અને આપણે ક્યારેક દોરી તૂટી ગઈ હોય કે આપણે ટીંગાળવાનું ન હોય તો તેમાં આ રીતે તમે કરશો ને તો આ પાછી ક્લિપ ત્યાંની બંધ થઈ જશે. જો આ રીતે તો ક્યાંય પણ તમે ખીલીમાં ટીંગાળો તો તમારું નેલ કટર ખોવાશે નહીં. જુઓ ત્યાર પછી જો આ રીતના આપણે ચમચા કોઈ પણ જાતના હોય ને, અહીંયા મેં પીઝા કટર લીધું છે, તમે તેની જગ્યાએ કોઈ પણ ચમચો આ રીતે હોલવાળો હોય ને તે લઈ શકો. જુઓ તો આને પણ તમે ટીંગાળી શકો. આનો પુઠ્ઠાનો તમને ઉપયોગ બતાવું છું, તેનો જે આવે છે ને એની સાથે આ રીતે આપણે મોબાઈલ હોય ને કોઈનું આ રીતે રાખી શકાય. જુઓ તેનું કવર પણ કાઢી શકાય. મારી પાસે અહીંયા એક્સ્ટ્રા કવર હતું તે આપણે લઈ લીધું છે. અને પુઠ્ઠાને પાછળની ભાગે આ રીતે આપણે રાખીએ ને તો સરસ મોબાઈલ સ્ટેન્ડ બની જશે. જો આ રીતે તમારે પડશે પણ નહીં, અને ફેરવીને પણ તમને બતાવું છું અને ચાલુ પણ કરશું. જો આ રીતે આપણે તો ખૂબ જ સરસ આ પુઠ્ઠાનો પણ ઉપયોગ થઈ શકે. અને દોરીનો પણ તમે ઉપયોગ જોયો ને. ત્યાર પછી તેનો જે બીજો પુઠ્ઠો આવે છે ને તેનો પણ તમને ઉપયોગ બતાવું છું. જો આ રીતે આ બીજો એક એનો જ પુઠ્ઠો છે નાનકડો, તેમાં આપણે આ રીતે હોલ કરી લેવાય. જો સેફ્ટી પિનથી હોલ કરી, અને આપણા જે ઇયરિંગ્સ હોય ને કોઈ પણ જાતના ઇયરિંગ્સ આપણી પાસે હોય છે ઘણા બધા, તો તેને ઇયરિંગ્સમાં પણ આનો ઉપયોગ કરી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. જુઓ આપણી પાસે છે ને સ્પંચ જેવા કટકા તો ઘણા બધા આવતા હોય છે. આપણે રેડીમેડ હવે બાળકોના કપડાં લેતા હોઈએ ને, શર્ટ વગેરે કે ગાઉન કોઈ નાની બાળકીનું લેતા હોય તેમાં પણ આવે છે. તો આ રીતની આપણી પાસે જ્વેલરની ડબ્બીઓ તો આપણી પાસે ઘરમાં હોય છે. આપણે બંગડી વગેરે લેતા હોઈએ અને ખોટી નકલી બંગડી લઈએ ને તેમાં પણ આવે છે, તો તે આપણે લઈ લેવાની. તમારી પાસે જ્વેલરની ના હોય તો આ રીતની કોઈ પણ નાની ડબ્બી તમે લઈ શકો. જો આ રીતના તો ડબ્બા દહીંમાંને આવે છે ને, તે પણ તમારી પાસે હોય ને તો તે પણ લઈ શકો. હવે આપણે છે ને આ રીતના જે પણ તમે ડબ્બી લીધી હોય ને એના માપનું આ રીતે સ્પંચ છે ને આપણી પાસે, તેને કાપી લેવાનું. જુઓ કાતરથી આ રીતે સરળતાથી કપાઈ જાય છે, નરમ હોય છે તો. અને ડબ્બીના માપનું આ રીતે કટ કરવાનું. જો આ રીતે મેં છે ને મારી ડબ્બીના માપનું કટ કરી લીધું છે. તમે તમારે ડબ્બી પ્રમાણે કટ કરી લેજો. અને કટ થઈ જાય ને ત્યાર પછી આપણે એક છરી લઈને આ રીતે તેમાં કાપા લગાવી દેવાના. જો આ રીતે કટ કરી નાખવાના છરીથી, લાંબા લાંબા નાના નાના કટ કરી નાખવાના, આપણે જેટલા પણ કરવા હોય એટલા. ત્યાર પછી જો આ રીતની આપણી પાસે વીંટીઓ ઘણી બધી આપણે આંગળીમાં પહેરતા હોઈએ ને તો ઘણી બધી હોય, પણ આપણે ઉતારીને ક્યાંય પણ રાખી દઈએ તો આપણે શું કરવાનું, આ રીતના આપણે જ્યાં કટ લગાવ્યા છે ને તો આ રીતે સ્પંચ છે એટલે સરસ તેમાં ગોઠવાઈ જશે. જુઓ ખૂબ જ સરસ રીતે આપણે વીંટી સંભાળી જાય અને ખરાબ પણ ન થાય. ડાયમંડ હોય તો તે પણ ખરાબ ન થાય, અને સમય પર આપણને ક્યારે પણ પહેરવી હોય તો મળી પણ જાય. જુઓ ઘણી બધી વીંટી આવી જાય. તમે મોટી ડબ્બી લેશો તો તમારે વધારે પ્રમાણમાં હશે ને તો પણ આવી જશે. જુઓ અહીંયા મારી નાનકડી છે તો પણ કેટલી બધી આવી ગઈ છે. તો આ રીતે તમે ટ્રાય કરી જોજો. ખૂબ જ સરસ આઈડિયા છે. આપણે સચવાઈની વસ્તુ રહે સરસ. ત્યાર પછી જો આ રીતે આપણે પર્સ હોય ને ઘણા ટાઈમ બાદ ઉપયોગમાં લેતા હોઈએ તો તેની જે ચેઇન છે ને આપણે આ રીતે અટકાઈ. જુઓ આપણે બંધ ના થાય અને આ રીતે ખુલે પણ નહીં, તો બહુ આપણને કંટાળો આવે, આપણે વાર પણ લાગે. તો તેના માટે છે ને આ રીતના મીણબત્તી હોય ને આપણી પાસે કોઈ પણ સફેદ કે આ રીતે મારી પાસે કલરવાળી છે, તે આપણે લઈ લેવાની અને આખી ચેન ઉપર તમારે આ રીતે ઘસી નાખવાની. જુઓ બંને બાજુ તેની સાઈડ હોય ને તો આ રીતે મેં બંને બાજુ ઘસી અને તમને તેનું રિઝલ્ટ બતાવું છું. ખૂબ જ સરસ તમારે કામ આવશે. કોઈ પણ તમે આ ચેનનું કરી શકો. મોટો બેગ હોય કે થેલો આપણે બહારગામ લઈ જતા હોઈએ તેમાં પણ આ રીતે પ્રોબ્લેમ આવતી હોય ને, ચેન આપણે ટાઈટ થઈ ગઈ હોય, ખોલબંધ ના થતી હોય, વારે ઘડી અટકાતી હોય, તો ગમે તેમાં ઉપયોગ આપણે કરી શકાય. નાના પાઉચમાં પણ કરી શકાય. જુઓ ખૂબ જ સરસ આઈડિયા રહેશે. ત્યાર પછી જો આ રીતના આપણે વાળ સુકાવવા માટે હેર ડ્રાયર વાપરીએ ને તો તેનો વાયર છે ને એમને એમ રાખી દઈએ તો આપણને ક્યારેક નુકસાન થઈ જાય, વાયર તૂટી જાય. તો તેને છે ને આ રીતે ઓર્ગેનાઇઝ કરીને તમે રાખશો ને તો ખૂબ જ આપણે ઓછી જગ્યામાં ક્યાંય પણ તમે રાખી શકશો, કબાટમાં કે ક્યાંય પણ. અને તમે આ રીતે ટીંગાળી પણ શકો. જો આ રીતે આપણે પહેલાં લાંબુ વાયર રાખવાનું ને ત્યાર પછી તેની ઉપર આ રીતે આટા લગાવી દેવાના, અને તેનું જે આપણે પ્લગ છે ને તેને આ રીતે આપણે વાયરની અંદર કરી નાખવાનું. જો આ રીતે નાખી દેવાનું, પરોવી દેવાનું. તો આ રીતે આપણે ટીંગાળીને બાથરૂમમાં રાખી શકાય. તો તરત મળી પણ જશે અને ખરાબ પણ નહીં થાય, તમારે ઘણા ટાઈમ સુધી રહેશે આ રીતે. તો આઈડિયા સારા લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે બાળકો માટે ચિપ્સ વગેરે તળીએ કે કંઈ પણ આપણે ફરસાણ માટે પણ તળતા હોઈએ ને તો તેલમાં આ રીતના કાળું થઈ જાય આપણે પાપડ વગેરે તળીએ
કાળાશ આવી જાય ને તો આપણે એમને એમ ગાળીએ તો કાળાશ ના નીકળે, આ રીતે તેનો કચરો ના નીકળે સરસ રીતે. તો આપણે શું કરવાનું, આ રીતના કોઈ પણ વાટકા ઉપર ગળણી રાખી અને ગળણીમાં છે ને એક રૂ રાખી લેવાનું. જો આ રીતે રૂ સ્વચ્છ હોય ને આપણે સરસ ધોયેલું, એ રીતે આપણે આ રીતે ગળણીમાં ગોઠવી દેવાનું. જરાક પોળું કરવાનું એટલે સરસ આપણે ગોઠવી શકાય. જો આ રીતે હવે આપણે રૂ ગોઠવી છે ને તેની ઉપર જ આપણે આ તેલ રેડવાનું, આ રીતે ગાળવાનું. જુઓ, તમે ટ્રાય કરીને જોજો. તમારે કદાચ વધારે કાળાશવાળું તેલ હશે, વધારે જૂનું આપણે 3-4 વાર કોઈ વસ્તુ તળી હોય અને પડ્યું હોય ને તો પણ તમે ગાળશો ને તો સરસ તમારે ક્લીન થઈ જશે. બધો જ કચરો અને કાળાશ છે ને રૂમાં આવી જશે. જુઓ, અહીંયા મારે વધારે કાળાશવાળું તેલ નહોતું પણ તમને આઈડિયા બતાવી છે. જો આ રીતે કાળાશ અને કચરો બધો જ રૂમાં આવી ગયો છે. ને ત્યાર પછી રૂને આ રીતે સરસ હળવા હાથે નીચોવી લઈએ એટલે આપણું તેલ પણ વેસ્ટ ના થાય. જુઓ, સરસ રીતે આવી રીતે દબાવીને કરીએ તો બધું તેલ આપણું નીકળી જાય. તો આ રીતે તમે પણ ટ્રાય કરીને જરૂરથી જોજો અને આઈડિયા સારા લાગે તો લાઈક કમેન્ટ કરજો.